ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારમાં લોકોને માર્ગ રસ્તાની મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 7 વર્ષથી ભારે વરસાદથી ઓગરનું ધોવાણ થઈ જાય છે। પોતાના ખર્ચે રિપેરિંગ કરી ચાલવા જેવો રસ્તો શરૂ કરી નાખે છે। સેદરડા ગામમાં આવેલ ડબલ નદીના કિનારા નજીક 20 પરિવાર વાડીમાં જ રહે છે। તેમના બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલી પડી રહી છે। 7 વર્ષથી અવરજવર માટે રસ્તાને લઈને મુશ્કેલી પડી રહી છે। ડબલ નદી પર આવેલ ઓગન દર વર્ષે વરસાદની સિઝનમાં ધોવાણ થઈ જાય છે। ધોધમાર વરસાદ વરસે છે ત્યારે ઓગરનું ધોવાણ થઈ જાય છે। ત્યારે આ પરિવારનો સંપર્ક તૂટી જાય છે। જ્યાં સુધી વરસાદ બંધ ન થાય તેમાં નદીનું પાણી ઉતરી ન જાય ત્યાં સુધી અવરજવર કરી શકતા નથી। નામ છે મેરુભાઈ અમીભાઈ પડિયાર, ગામ છેદડા। આ નદીને ઓલે કાંઠે અમારે વાડી વિસ્તારનું રહેણાંક છે। ત્યાં રહેણાંક 40 થી 50 મકાન છે। એમાં 100 થી 150 પરિવાર રહે છે। એમાં એક જ આ રસ્તો છે, બીજો એક રસ્તો નથી ને આ એક ડેમ છે। એમાં ઓગીનમાંથી જવામાં બહુ તકલીફ પડે છે। વરસાદ ફૂલ પડે એટલે પાણી આવી જાય છે। પાણી આવે એટલે કોઈ અવરજવર બંધ થઈ જાય છે। નિશાળીઓને ભણવા આવવામાં બહુ તકલીફ પડે છે। એની માટે આ કોઈ સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક લે એ માટેનો અમારે નિર્ણય લેવાનો છે। ચેતનસિંહ હનુભા ગોહિલ, હું છેદડા ગામનો સરપંચ છું અને અહીંયા આ કમોસમી વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમનું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે। ઘણા બધા રહેણાંક વિસ્તારે છે, તો 50 જણાનો રસ્તો છે ખેતરવાળાના, એટલે મજૂરોને આવવાની તકલીફ થાય। એટલે આની તાત્કાલિક કામગીરી થાય અને સંતોષકારક ખેડૂતોને વળતર મળે। અહીંયા તમે આની રજૂઆત કરી એક વાર ને કેટલા સમયથી છે? આમ તો ઘણા સમય દર ચોમાસે સારું કરીએ છીએ, પણ આ વખતે વધારે ધોવાણી થઈ ગયું છે અને પાણી છે એટલે માટી નાખીને રહે એવું નથી, બરાબર। રજૂઆતે કરેલી છે અને આ વખતે મેં કાલે પણ હું જઈને પ્રાંતમાં રજૂઆત કરી છે, સિંચાઈમાં મેં આપી છે લેખિતમાં। એટલે કહેવાનું કે તાત્કાલિક ઇમરજન્સી થાય તો ખેડૂતોને કોઈને મુશ્કેલી ન પડે। બાળકો કાલ વેકેશન ખુલી જશે 6 તારીખે તો પણ મુશ્કેલી ન પડે એવું। મારું નામ નોંઘુભાઈ ભીખાભાઈ, મારું ગામ વતન છેદરડા। આ મારે વાડી છે, મારે 15-20 વર્ષ અહીંયા રહેણાંક છે। હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની કુલ તકલીફ છે, પછી અમારે જવા માટે તકલીફ છે। આ ડેમ ખાતે અમારે અહીંથી જવું હોય ગામમાં તો જવાતું નથી। એક જ રસ્તો છે? આ એક જ રસ્તો છે અમારો। તમે કોઈ દી રજૂઆત કરી? રજૂઆત તો અમે સરપંચને કરેલી છે, ત્યાં સરપંચ કે સારું આનું નિર્ણય લેવું આપણે અને આગળ આપણે રજૂઆત કરશું। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।